જો ગઈશ દાદી જેવું માથું વળાવીએ વચ્ચે પોતી પાડીએ બચ્યું નહીં બાથરૂમ નહીં બાથરૂમ છે લ્યા પોતી પાડીએ સ્વિચ અબે વાયર તો જો વાયર તો કાઢી દીધેલો પપ્પાએ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો ગાઈઝ અત્યારે જાઉં છું બજારમાં ડુંગળી લેવા માટે કેમ કે મેં મમ્મીને કીધું કે સેવ ડુંગળીનું શાક બનાવો ઘણા દિવસથી ખાધું નહીં તો ઘરમાં ડુંગળી જ નહીં એટલે બજારમાં લેવા જવું પડશે મારે કેટલી લેવાની એ તો સુરેખા જોડે રખાય એટલે લાવવાનું બજારમાં તો એ તો બજાર છે સવા આયા છે એની અત્યારે ડુંગળી ચીલી લાવવાની છે એની વાત કરું એ સુરેખા મળે ને તો 2 કિલો રખાયેલી લેતા અને ના મળે તો પૈસા કા લાવી પડે 20 રૂપિયા 500 રીની 500 તો ભાઈ હું જવું કે ના જાઉં જાય એટલે રસ્તામાં મળશે સુરેખા એમ કેવું સુરેખા રસ્તામાં ના મળશે મળે તો 20 500 લઈને ક્યાં કરે તો લેતો જા પૈસા મળે ને તો ના લેતો ના મળે તો 20 રૂપિયાની 500 ડુંગળી લેતો આવી જા તો ચલો 2.5 કિલો ડુંગળી રખાઈ મળે તો લઈ લઈશું નહીં તો 500 લેતા આવીએ 500 ચાલી રે ચાલશે 500 સેવનિયા કે જો અહીંયા બેઠા બેઠા ફોન જોવો અને દાદીએ આપણો પૂજા કર્યો હજુ સુધી એક્ટિવાની ચાવી તો અહીંયા અહીં રહી જો ભાઈ રાતનું દૂધ પડી રહ્યું હજુ સુધી હું તો પીજું તો મારા પગનું તે પીધું તારા પગનું છે તું નહીં પીધું તે પીધું તું રાતે દૂધ મેં એ વધારે પીધું હતું હું તો આખી વાટકી ભરીને પીધું હતું તું જો શું પીવો તારા પગનું પડી રહ્યું આજ તો ભાઈ એક્ટિવા ચાલુ જ નહીં થતી જો સેલ મારું ને તો સેલ આખો ખેંચાય અને કિક મારીએ તો એ ચાલુ નહીં થતી જો ડબલ સ્ટેન્ડ કરી દીધું એક્ટિવા પણ કિક મારીએ ને તો એ નહીં થતી હવે શું કરશું ભાઈ સાયકલે નહીં બસ આ એક એક્ટિવા જવા આવવા માટે અને ભાઈ એક્ટિવા ખાસી જૂની છે એટલે પ્રોબ્લેમ તો આવવાની જ હતી ફરીથી સ્ટાર્ટ કરવાની કોશિશ કરીએ ના થાય તો ભાઈ હેડીને જવું પડશે ડુંગળી લેવા થઈ જી ગઈ થઈ જી છેવટે સેલ મારીને જ થઈ ચાલુ તો એક્ટિવા લાગે ઠરી જતી એટલે ચાલુ નથી થતી એક્ટિવા ચાલુ નથી થતી તાણ કીક મારી મારીને મારો પગ દુખી ગયો તોય ચાલુ નથી થતી તે ભાઈ છેવટે કીધું સેલ મારીને જોઈએ એક વખત તે ભાઈ ચાલુ થઈ ગઈ લો ડુંગળી ના એ તો મળે જ ના ડુંગળી ચોઈ લાવી દે બે જ પડી દીકું એવું જ છે નગર ગમો તો હતા જ નહીં ભાઈ હજુ હાલ ડુંગળી લઈને આવ્યો અને શાકભાજીવાળા બુને મોકલાવી દીધી શાકભાજી જે મંગાવી હતી એ ડુંગળી નહીં ધાણું કોથમીર મરચાં ફુલાવર આદુ અને ડુંગળી ચો હતા ડુંગળી તો નહીં અરે વાહ સારું જ કહેવાય ને લે વાહ વાહ આવો શાકભાજી વાળો હોવો જોઈએ જો ગાઈસ સરસ સરસ પણ ડુંગળી લાવવાનો ધક્કો તો ના પડ્યો ભાઈ કેમ કે અમારે સેવ ડુંગળીનું શાક બનાવવાનું હોય મમ્મી જરૂર તો હતી જ કોથમીર મરચાંની સારું કર્યું કોથમીર મરચાં આવી જાય તમારે ત્યાં આવા શાકભાજીવાળો હોય તો કમેન્ટ કરજો કહેજો ભાઈ તો અમારે તો જો મોકલી દીધી દાદી એટલે તેલ નાખવા બેઠો જો આટલું તેલ લીધું આ કયું તેલ કયું તેલ ત્યાં સિંગ તેલ ને મારે તો આવું તેલ નહીં નાખવું દાદી મને નાખવાનું કહે ના નાખું માને માથા એને તો જબર મેક આવે હું લાવું પણ બીજું લાવું એ નાખ્યા લો
શેકણી કશી પાઈ હમ મને પેલું તેલ નાખેલું હાર્યું નહીં નાખું મારે એ તો મને નેક આવે તે મેં ખારી આવે કોઈ ગંધાતી આવે શું ગંધાતી ગંધાતી નહીં આવતી તાણ પછી? નેક આવે તે મેઘ તો આવે તે એમાં તો શું થાય હા જા શું થાય ચાલે મેઘ આવે તો શું થાય કોઈ નહીં તે આવા હાથે પછી તેલ નાખશો તમે હવ આ ચોખા તો ચોખા છે હું ચોખ્ખા શેકણી કસીને તેલ નાખો ચોખા છે જો મને આવા હાથે તેલ ના નાખતા પહેલાં હાથ ધોજો ધોઈ પાછું નાખે હા અને પછી ફેર ધોઈ પાછા તો ગેસ ચલો આપણે તો પાણી ભરવાનું બાકી છે ભરી દઈએ પહેલાં હા તો ભાઈ 2 ખાલી ભરતાઈએ જો હવે માટલું નાખે તો બોલો દાદા માને તો ગાઈઝ અત્યારે આવી ગયા છે દુકાન અને ભાઈ દુકાનમાં પાછી ગરમી લાગે કુલર બુલર ચાલુ કરીએ પંખાની તો હવા જ નહીં અડતી પંખો કરીએ બંધ અને સાઈડમાં રહે કે ભાઈ તેથી પાડીએ સ્વિચ અબે વાયર તો જો વાયર તો કાઢી દીધેલો પપ્પાએ ફરીથી ભરાઈએ વાયર ये गया वायर और ये हो गया शुरू અહીંયાથી કરવાનું बाएगा ना मजा भाई बैठने में हवा आवा ना मस्त ठंडी हवा बाकी हवा मजा आवा नहीं तो हवा में भी जब्बर गर्मी लागे वाह भाई वाह તો ગાઈસ ઘરે આવી ગયા છીએ દુકાનથી ચલો જમવાનું રેડી છે ફટાફટ ખાઈ લઈએ સેવ ડુંગળીનું શાક બનાવ્યું અત્યારે અને છાશ તો ગાઈસ ફાઇનલી દાદી મને તેલ નાખેલું માથામાં તો આ રહ્યું બજાજનું તેલ નાખેલું લ્યો જો બજાજનું તેલ ઓની વધારે મેં નહીં આવતી લો પણ લાયક કોક વાટકી લઉં ગમે તે કોક લાય ડાયરેક્ટ ના ખાવા ડાયરેક્ટ વધારે આવશે નહીં એમાં તો ના ફાવે તો આમ તો હોલ બહુ મોટો વધારે આવી જશે એટલે હું લેતો કોઈ વાટકી નેની લો હારી વાટકી નેની જ છે ચાલો ને હા શું થયું ચમ કેટલું લેવાનું છે થોડું આપણે લેખે તે હું કાઢું હવે તું જ કાઢે તો તારે તું કાઢો હું કાઢું ચલો ગાઈસ થોડું જ લેવાનું આપણે તો બસ બસ આટલું તો બહુ થઈ ગયું આટલું આટલું તો પોક્ષાય નહીં એટલું તો નાખો ખૂટ તો બીજું લઈએ આપણે બરોબર ના પણ ગરગડી કોણ લે પછી વધારે પડશે તો વધારે ના પડે આ લઈ લે ચશ્મો ચશ્મો ઓલે તો ગાઈસ બેસી ગયા છીએ સેફટી નાખી જો ગાઈસ દાદી જેવું માથું વળાવીએ વચ્ચે પોતી પાડીએ બચ્યું નહીં બાજુ બાજુ નહીં ઊભું થઈ જાય કરું કહેજે મને તો પોતી જોડે એવું હસવું આવે ને. પોતી તો ગોવાઈ જાય ઊભું થઈ જાય બહુ કરું પણ પોતી ચો ચો હા પહોંચી એ ચો પોતી પોતી ચોજી પહોંચી તો આવે આ ચો પાડીએ પોતી આ જોજો પોતે તમે ચો પાડીએ વચ્ચે વચ તાણ આ વચ્ચે વચ છે તાણ હું આ જોજે નેતું કરજે આ વચ્ચે છે તાણ હું વચ્ચે તો આ જો વચ જોતો નહીં આ વચ્ચે છે જો આ બેઠા બેઠા હશે આ અહીંયા તો નહીં ગોળું હક આ તો પાછળ નહીં આ બાજુ કરો આ બાજુ બધા હવે એરી દેખાઈ એવું પોથી એ પોથી જોઈએ પોથી નીકળી જુઓ
મારે તો મારું કપાળ ધોવું પડશે ને કહું રાતો રાત ખીલ થઈ જાય મને ખીલની પ્રોબ્લેમ મને તો જોરદાર મોઢું નહીં જોવું ને તેલવાળું બધું તો બધા ખીલ ખીલ થઈ જાય ખીલ ભાઈ મોઢું તો ધોઈ દીધું અને કપાળ ઉપર તેલ હતું ને 2 વખત ફેસવોશથી ઘસીને ધોયું તાણા જ્યું તેલ કપાળે તેલ આવી તું ત્યાં આખું કપાળ તેલ તેલ હતું જોડોમાં જમવાનું બની ગયું ખાઈ લો જમવાનું બની ગયું ખાઈ લો બની ગયું છો વહેલું હો આ 7:30 થયા જુઓ 7:30 વાગ્યા 7:30 ભૂખ નહીં લાગી તમને તો ગેસ દાદી માટે અત્યારે ચા બનાવીએ ચા ને ખીચડી ખાસી તમારા માટે દૂધ જો ગેસ દાદી માટે ચા બનાવી આ પૂન પીવાઈ ગયો ચાલીએ ચાકા કેવું આગળ જોજો ના ચાહટ વિદેશ से निकल સવારે પીવાની બપોરે પીવાની હોજે પીવાની આખો દિવસ ચા પીવાની અને ત્રણેય ટાઈમ 3 કપ મારા જેવા ચાના રસિયા કુણકુણ હોય ને કમેન્ટ કરજો આ ચાના લીધે બધા ખીલ નીકળ્યા જો ચાના લીધે નહીં નીકળે ચાના લીધે માથામાં ખીલ ના હોય આ માથામાં આ મોઢા ઉપર થાય જો એ તો થાય જો થાય એ તો થાય ને મટે જાય ખબર પડી તો ગાઈઝ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો મળીએ એક નવા બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ આવજો ટાટા બાય બાય સી યુ ઓકે